સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સના વેચાણ સામે પોલીસનું મેગા ઓપરેશન આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસે એક જ દિવસમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળના 7 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની દેખરેખ હેઠળ એસઓજી, એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એસઓજી અને એલસીબીએ એક કેસ શોધી કાઢ્યો, જ્યારે કામરેજ, કડોદરા જીઆઈડીસી, પાલોદ, પલસાણા અને ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા પણ એક નાર્કોટિક્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી નાબૂદ કરવા આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે. નશાના દૂષણ સામે સુરત ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયાઓ માટે કડક સંદેશ સમાન બની છે. ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે. આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા. એની અંદર મોટા ભાગના ક્વોલિટી કેસો છે. એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો. પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે. એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી, એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે. 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે. પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે. પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે. એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.